નમસ્કાર. એક મિનિટ. ક્યારેય એવું વિચાર્યું છે કે ભૂલો કરવી એ પણ શીખવાની એકદમ સાચી રીત હોઈ શકે? તો આજે આપણે એક મજાના ભાલુની વાર્તા સાંભળવાના છે. નામ છે એનું ભોલું. ચાલો જોઈએ કે એની જે રમતિયાળ ભૂલો છે ને એ આપણને શીખવાની બાબતમાં શું નવું શીખવી શકે છે. થોડું અજીબ લાગે છે નહીં આ સાંભળવામાં? આપણને તો નાનપણથી જ શીખવવામાં આવે છે કે ભાઈ પહેલી જ વારમાં બધું બરાબર કરી નાખવાનું. પણ શું એવું બની શકે કે ભૂલો કરવી એ શીખવાનો એક જરૂરી ભાગ હોય? એટલું જ નહીં, એક સારો ભાગ હોય? બસ આ જ સવાલની આસપાસ આપણી આજની આખી વાત ફરવાની છે. સારું, તો આપણી વાર્તાનો હીરો કોણ છે? આ છે ભોલું ભાલુ. ખૂબ જ મીઠો અને વહાલો છે, પણ એની સાથે એક નાની એવી તકલીફ છે. એ થોડો ભૂલકણો છે અને આજે એના ક્લાસમાં એના માટે એક નવો પડકાર તૈયાર જ છે. તો સીન કંઈક આવું છે, એકદમ સાદો. એક ક્લાસરૂમ છે, અંદર બધા બાળકો છે અને ટીચર દિવસનો પાઠ શરૂ કરે છે. અને આજનો ટોપિક શું છે? અંગ્રેજી મૂળાક્ષરો, એટલે કે આપણી એબીસી. હવે આપણામાંથી મોટાભાગના લોકો માટે આ તો એકદમ સીધી સાદી વાત છે, એકદમ સરળ શરૂઆત. પણ અહીંથી જ વાર્તામાં એક મજેદાર ટ્વિસ્ટ આવે છે. ટીચર જે શીખવી રહ્યા છે, આપણો ભોલું એને પોતાની જ દુનિયા સાથે જોડી રહ્યો છે અને કંઈક સાવ અલગ જ સમજી રહ્યો છે. એટલે સમજો કે અહીંથી જ પેલી ચોપડીના પાઠ અને બાળકની કલ્પના વચ્ચે એક નાનકડી ટક્કર શરૂ થાય છે. તો ટીચર શરૂ કરે છે, એ ફોર એપલ. પણ ભોલુના મગજમાં તો તરત જ કંઈક બીજું જ આવ્યું. એ તો ઉત્સાહમાં આવીને જોરથી બોલ્યો, ના ના, એ ફોર ઓટો. એની દુનિયામાં તો કદાચ રોજ ઓટો જ દેખાતી હશે, બરાબર ને? હવે આ સાંભળીને ક્લાસના બીજા બધા છોકરાઓ તો હસવા લાગ્યા. હવે વારો આવ્યો બીનો. ટીચરે કહ્યું, બી ફોર બોલ. પણ આપણા ભોલુને તો કદાચ ભૂખ લાગી હતી, એટલે એના મનમાં તો એક જ વસ્તુ આવી, બી ફોર બિરયાની. આ કેટલું સરસ છે ને? એ બતાવે છે કે બાળકો કોઈ પણ નવી માહિતીને પોતાની લાગણીઓ, પોતાની જરૂરિયાતો સાથે કેવી રીતે તરત જોડી દે છે. અને હવે જુઓ, ત્રીજા અક્ષર સુધીમાં તો ક્લાસનો આખો માહોલ જ બદલાઈ ગયો. ટીચરે કહ્યું, સી ફોર કેટ. અને ભોલું શું બોલ્યો? સી ફોર ચોકલેટ. પણ મજાની વાત એ છે કે આ વખતે બીજા છોકરાઓ હસ્યા નહીં. એ લોકો તો ખુશ થઈને બૂમો પાડવા લાગ્યા, વાહ ભોલું વાહ! હવે એની ક્રિએટિવિટી બધાને ગમવા લાગી હતી. તો હવે શું થશે? શું ટીચર ભોલું પર ગુસ્સે થશે, એને ખીજાશે? ના, બિલકુલ નહીં. અને અહીં જ ટીચરની જે સમજદારી છે ને એ વાર્તાને એકદમ નવો વળાંક આપે છે. એ ભોલુની ભૂલોને ભૂલ તરીકે નહીં, પણ એક તક તરીકે જુએ છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે ટીચર ભોલુને થપકો નથી આપતા. એ તો બસ હસીને એકદમ પ્રેમથી કહે છે, ચાલો હવે સાચું શીખીએ. આ એક જ વાક્યમાં જુઓ, એણે ભોલુની કલ્પનાને માન પણ આપ્યું અને સાથે સાથે એને સાચા પાઠ તરફ પણ વાળી લીધો. અને એ પણ એવી રીતે કે ભોલુને જરાય ખરાબ ન લાગે, શરમ ના આવે. ભોલુની આ બધી મજેદાર વાતો પછી ટીચર એકદમ શાંતિથી અને ક્લિયરલી સાચા જવાબો ફરીથી કહે છે. A for apple, B for ball અને C for cat. આનાથી શું થયું? ક્લાસમાં ફરીથી પાઠની જે સ્પષ્ટતા હતી એ પાછી આવી ગઈ. સારું, તો હવે એક કામ કરીએ. આ વાર્તામાંથી થોડા બહાર આવીએ અને એની પાછળ જે મોટો આઈડિયા છુપાડેલો છે ને એને સમજવાની કોશિશ કરીએ. કારણ કે આ ખાલી એક ક્લાસરૂમની વાર્તા નથી. આ તો શીખવાની આખી પ્રોસેસ વિશે કંઈક બહુ જ મહત્વનું કહી જાય છે. તો આ બધાનું પરિણામ શું આવ્યું? ભોલું તો ખુશ થઈ ગયો. એણે જે આખો અનુભવ કર્યો, પહેલાં ભૂલો કરી, પછી બધા હસ્યા અને છેલ્લે સાચું શીખ્યું. આ આખી જર્ની એના માટે એટલી યાદગાર બની ગઈ કે એ એકદમ કોન્ફિડન્સથી કહે છે, હવે હું એબીસી ક્યારેય નહીં ભૂલું. મતલબ કે સજાના ડરથી નહીં, પણ શીખવાના આનંદથી એને સફળતા મળી. હવે ભોલુના ક્લાસમાં જે થયું ને એને એજ્યુકેશનની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે, રમતિયાળ શિક્ષણ. અથવા અંગ્રેજીમાં કહીએ તો પ્લેફુલ લર્નિંગ. આ એક એવી મેથડ છે જેમાં શીખવાની આખી પ્રોસેસને રમત, મજા અને ક્રિએટિવિટી સાથે જોડી દેવામાં આવે છે. એટલે શીખવું એ કામ જેવું ન લાગે, બોજ ન લાગે. તો સવાલ એ છે કે આ રીત આટલી અસરકારક કેમ છે? કેમ કામ કરે છે? પહેલું, એ નવી માહિતીને ઓટો કે બિરયાની જેવી જાણીતી, પરિચિત વસ્તુઓ સાથે જોડી દે છે. બીજું, ક્લાસમાં જે હસવાનો અને પછી વખાણ કરવાનો માહોલ બન્યો એનાથી એક પોઝિટિવ ઇમોશનલ કનેક્શન બને છે. ત્રીજું,
અને સૌથી અગત્યનું, ટીચરના સારા પ્રતિભાવને લીધે ભૂલ કરવાનો ડર જતો રહે છે. અને છેલ્લે, એ અભ્યાસક્રમના નિયમોની સાથે સાથે ક્રિએટિવિટીને, કલ્પનાને પણ જગ્યા આપે છે. ટૂંકમાં, આ આખી વાતનો સાર એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહીએ ને તો બસ આટલો જ છે. ભોલુની વાર્તા આપણને એક જ વસ્તુ શીખવે છે. જ્યારે શીખવામાં મજા આવવા લાગે ને, તો ગમે તેવો અઘરો વિષય પણ એકદમ સહેલો અને હંમેશા માટે યાદ રહી જાય એવો બની જાય છે. અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. ભલે પછી એ બાળકો માટે હોય, આપણા સ્ટુડન્ટ્સ માટે હોય, કે પછી આપણા પોતાના માટે કંઈક નવું શીખવાની વાત હોય. આપણે શીખવાની આખી પ્રોસેસને વધારે મજેદાર અને ઓછી ડરાવણી કેવી રીતે બનાવી શકીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું.